Hello, good morning. In the previous lecture, we will study intrinsic semiconductor. In this lecture, we will study extrinsic semiconductor. પહેલાં તો ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર કોને કહેવાય એ આપને ખબર છે કે પ્યોર સેમિકન્ડક્ટર કે જેમાં એક પણ ઇમ્પ્યુરિટી એડ કરેલી ન હોય, પ્યોર નેચરલ એ તો બાય બોન્ડ, એને કહેવાય ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર. તો કે શું કરવા ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટરની જરૂર પડી? તો કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર કેવી હતી? પૂર હતી. ઇન્ક્રીઝ વિથ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચરે વધો પણ એની કન્ડક્ટિવિટી કેવી હતી? પૂર હતી. તેથી એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટરની જરૂર પડી. પણ એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર કહેવાય કે ને? તો કે ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર એટલે કે પ્યોર સેમિકન્ડક્ટર છે, એમાં સર્ટેન સ્પેસિફિક ટાઈપ્સ ઓફ ઇમ્પ્યુરિટી તમે એડ કરો તો એને કહેવાય એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટર. તો કે આપણે લખીએ તો કે ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી ઓફ ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર, the electrical conductivity of intrinsic semiconductor, intrinsic बोले तो pure, the electrical conductivity of intrinsic semiconductor ઇન્ક્રીઝિંગ શેની સાથે ટેમ્પરેચર વધારતા હતા આપણે? તો કે ઇન્ક્રીઝ વિથ ટેમ્પરેચર. તો કે કેટલા ટેમ્પરેચર? તો કે ઇવન ઓન રીચિંગ રૂમ ટેમ્પરેચર, રૂમ ટેમ્પરેચર જેટલું જ વધારતા હતા ને, રીચિંગ રૂમ ટેમ્પરેચર કેટલું હોય? 27 ડિગ્રી સેન્ટીગ્રેડ યા તો 300 ડિગ્રી કેલ્વિન. એની કન્ડક્ટિવિટી કેવી હતી? ઓછી. ઇટ્સ કન્ડક્ટિવિટી ઇઝ વેરી પુઅર. એટલા માટે જરૂર પડી ને એક્સટ્રેન્સિક સેમિકન્ડક્ટરની. તો કે ઇલેક્ટ્રિક કન્ડક્ટિવિટી ઓફ ઇન્ટ્રેન્સિક સેમિકન્ડક્ટર increase with the temperature and rising room temperature is conductivity is very poor. પછી શું કર્યું? The addition of certain impurity, the addition of certain specific type, certain એટલે કે જાણી જોઈને એડ થયેલી નહીં, certain specified types of, સર્ટેન મતલબ જાણી જોઈને એમાં ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે કન્ડક્ટિવિટી વધારવા માટે. સર્ટેન ટાઈપ્સ ઇમ્પ્યુરિટીઝ કેન ઇન્ક્રીઝિંગ, જો એમાં જાણી જોઈને સ્પેશિયલ ટાઈપની ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે તો એમાં શું થાય? ઇન્ક્રીઝ ધ, આની કન્ડક્ટિવિટી ઓછી હતી ને, ઇન્ક્રીઝ ધ conductivity of intrinsic semiconductor. ઇન્ટ્રિન્સિક એટલે કે જો એમાં સર્ટેન ટાઈપની ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે, ઇન્ક્રીઝ કરવામાં આવે તો એની કન્ડક્ટિવિટી વધે. તો કે કેટલી ઇમ્પ્યુરિટી એડ કરવાની? તો કે પાર્ટ્સ પર મિલિયન આપણે ભણી ગયા છે, ઓર પાર્ટ્સ પર બિલિયન. પીપીએમ અને પીપીબી કેમેસ્ટ્રીમાં આપણે ભણીને જ આવ્યા છીએ કે પાર્ટ્સ પર મિલિયન યા તો પાર્ટ્સ પર બિલિયન. પાર્ટ્સ પર મિલિયન મતલબ 10⁻⁶ યા તો 10⁹ એટમ પર 1 એટમ ઇમ્પ્યુરિટી એડ કરવાની છે, બરોબર? તો કે સ્મોલ અમાઉન્ટ ઓફ ઇમ્પ્યુરિટી એડ કરવાની. કેવી? વેરી સ્મોલ અમાઉન્ટ ઓફ ઇમ્પ્યુરિટી એટમ કેન એડ અને ઇન્ક્રીઝ થાય કન્ડક્ટિવિટી. કેટલી? આપણે લખીએ હવે
very small amount of એટલે કે કેટલી, તો કે ppm અથવા ppb, તો કે very small amount of impurity atom can increasing very small amount of atom can increase conductivity of very small amount of impurity atom can increase the conductivity of intrinsic semiconductor કે સ્મોલ અમાઉન્ટ ઇમ્પ્યુરિટી એડ કરો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં તો એની કંડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. તો કે કેટલી થાય, તો કે 1 એટમ ઓફ in 10⁸ atom pure atom of germanium, જર્મેનિયમના 10⁸ એટમમાં 1 એટમ જેટલી એડ કરવામાં આવે તો કે કેટલી ઇન્ક્રીઝ થાય, તો કે ઇન્ક્રીઝ ઇઝ કંડક્ટિવિટી, કેટલી ઇન્ક્રીઝ થાય, તો કે 16 ગણી, તો કે increase the conductivity of pure germanium કરતાં 16 times, 16 ગણી એના કરતાં વધારે શું કહેવાય કંડક્ટિવિટી વધી જાય. જો એમાં એક એટમ 8 એટમમાં એક એટમ ઉમેરવામાં આવે તો એની 16 ગણી કંડક્ટિવિટી વધી જાય. હવે આ કંડક્ટિવિટી વધી પ્રોસેસનો તો સેમિકન્ડક્ટર બન્યો એને કહેવાય એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર. જીયા બન્યો ઇમ્પ્યુરિટી એડ કરીને તો કે ધ સેમિકન્ડક્ટર ધસ ઓબ્ટેન, આ જે સેમિકન્ડક્ટર બન્યો ધ સેમિકન્ડક્ટર thus obtain is called extrinsic semiconductor. Extrinsic semiconductor. અને આ પ્રોસેસને શું કહેવાય, ડોપિંગ. જે આ સેમિકન્ડક્ટર બન્યો સ્મોલ અમાઉન્ટ ઓફ ઇમ્પ્યુરિટી એડ કરીને જે એટમ નવો સેમિકન્ડક્ટર બન્યો એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવાય. અને ધ પ્રોસેસ ઓફ એડિશન ઇમ્પ્યુરિટી, આ ઇમ્પ્યુરિટી એડ કરવાની એટલે કે ઇમ્પ્યુરિટી આપણે ઇન્ટેન્શનલી એડ કરી છે, મતલબ આપણી મેળાએ આપણે એડ કરી છે, નેચરલી નહીં. તો કે ધ પ્રોસેસ ઓફ એડિશન ઓફ ઇમ્પ્યુરિટી એને શું કહેવાય, ડોપિંગ, ડોપ્ડ કરો. ધ process of addition of impurity, જાણી જોઈને જે ઇમ્પ્યુરિટી એડ કરવાની પ્રોસેસ છે ઇન્ટેન્શનલી ઇઝ કોલ્ડ ડોપિંગ. આ જે પ્રોસેસ છે એને ડોપિંગ કહેવાય. અને જે ઇમ્પ્યુરિટી એટમ વપરાણો છે એને શું કહેવાય, ડોપ્ડ. તો કે ધ ઇમ્પ્યુરિટી એટમ, જે ઇમ્પ્યુરિટી એટમ આપણે વાપરશું ટ્રાઇવેલન્ટ ને પેન્ટાવેલન્ટ ઇઝ કોલ્ડ ડોપ્ડ. અને જે આ નવો સેમિકન્ડક્ટર બન્યો ઇમ્પ્યુરિટી વાળા એને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવાય, ડોપ્ડ સેમિકન્ડક્ટર. ધ ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર, ઓલો કેવો હતો પ્યોર અથવા ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, તો કે ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર જે બન્યો એટલે કે ધસ ફોર્મ
is called એને શું કહેવાય? ડોપ્ડ સેમિકન્ડક્ટર. ઇમ્પ્યુરિટી એડેડ સેમિકન્ડક્ટર એટલે કે ડોપ્ડ યા તો ડોપ્ડ સેમિકન્ડક્ટર. જો શું કીધું આમાં? તો કે એ પહેલા ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી લો હતી કે ને ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરની, તો એમાં સર્ટન ટાઈપ્સ ઓફ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે. જે ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવી, ઇમ્પ્યુરિટી એડ કરવાની પ્રોસેસને ડોપિંગ કીધું. એનાથી જે સેમિકન્ડક્ટર બન્યું એને એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કીધું. અને જે ઇમ્પ્યુરિટી એટમ એડ કર્યું એને ડોપ્ડ કીધું. અને જે ઇમ્પ્યુરિટી એડ કર્યા પછી ઇમ્પ્યોર સેમિકન્ડક્ટર બન્યું એને ડોપ્ડ સેમિકન્ડક્ટર કીધું. હવે આ ઇમ્પ્યુરિટી ડોપિંગ કેવી રીતે કરવામાં આવે? તો કે ઇમ્પ્યુરિટી આમ તો બે રીતે ડોપિંગ કરવામાં આવે. એક તો એક સેમિકન્ડક્ટરને જે પ્યોર સેમિકન્ડક્ટર હોય એને ઇમ્પ્યોર એટલે કે ઇમ્પ્યુરિટીવાળા એટમના વાતાવરણમાં રાખવાની આવે અને એની વચ્ચે ગરમ કરવામાં આવે. એટલે જે ઓલો પ્યોર સેમિકન્ડક્ટરનો એક એટમ નીકળી અને એની જગ્યાએ ઇમ્પ્યોર સેમિકન્ડક્ટરનો એટમ એડ થઈ જાય છે, ઇમ્પ્યુરિટી એટમ વચ્ચે ઘૂસી જાય છે. આ એક પ્રોસેસ. અને બીજી પ્રોસેસ તો કે જે પ્યોર એટમ હોય એનીમાંથી ઇમ્પ્યોર એટમનો બોમ્બાર્ડ એટલે કે મારો કરવામાં આવે. એ રીતે આ કરવામાં આવે છે. આપણે છે નહીં પણ આ ખબર હોવી જરૂર છે. પછી એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કેટલા ટાઈપના બને? તો કે બે ટાઈપના. તો કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર કેન બી ટુ ટાઈપ્સ. કે શેના ઉપરથી? તો કે ઇમ્પ્યુરિટી કઈ ટાઈપની એડ કરી છે એના ઉપરથી બે ટાઈપના બને. એક એન ટાઈપ સેમિકન્ડક્ટર અને બીજો પી ટાઈપ સેમિકન્ડક્ટર. તો કે એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટર can be of two types. કયા બે ટાઈપ? શેના આધારે? તો કે ટુ ટાઈપ્સ બેઝડ ઓન શેના આધારે બને? બેઝડ ઓન ધ એડેડ ઇમ્પ્યુરિટી. બેઝડ ઓન એડેડ અથવા ટાઈપ ઓફ કયા ટાઈપની ઇમ્પ્યુરિટી એડ કરી છે એના આધારે એના બે ટાઈપ છે. પહેલો ટાઈપ તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટર. કે એમાં કઈ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે? એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં. તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં પેન્ટાવેલેન્ટ, જેમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એને કહેવાય પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે છે. બરાબર? પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીની એટમ એડ કરવાનું. તો કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી કઈ કઈ છે? તો કે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. ફોસ્ફરસ એટલે કે પી, ફોસ્ફરસ, પછી આર્સેનિક એસ અને બી એન્ટીમની. કે એન્ટીમની તો કે એસબી. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. અને પી ટાઈપના સેમિકન્ડક્ટરમાં શું હોય? પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં કેવી હોય? આમાં પેન્ટાવેલેન્ટ હોય તો એમાં કેવું હોય? ટ્રાઇવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે, ઇમ્પ્યુરિટીનો એટમ એડ કરવામાં આવે. અને એનું નામ શું છે ટ્રાઇવેલેન્ટ? તો કે બોરોન બી, બોરોન, એલ્યુમિનિયમ, Al અને ઇન્ડિયમ. બોરોન, એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ. એક્સટ્રિન્સિક સેમિકન્ડક્ટરના બે ટાઈપ હોય, એક એન ટાઈપ અને બીજો પી ટાઈપ. એન ટાઈપમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે. પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીના ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. અને પી ટાઈપ સેમિકન્ડક્ટરમાં ટ્રાઇવેલેન્ટ એટલે ટ્રાય એટલે ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તો એને શું કહે? બોરોન, એલ્યુમિનિયમ અને ઇન્ડિયમ. હવે આપણે ભણશી એન ટાઈપ સેમિકન્ડક્ટર.
તો કે કેને કહેશું એન ટાઈપ સેમિકન્ડક્ટર. કેવી અશુદ્ધિ ઉમેરવાની હોય? પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી, 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એટલે કે એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો કે જેમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એને કહેવાય એન ટાઈપ સેમિકન્ડક્ટર. તો કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ ક્યાં ક્યાં છે? એને એક જર્મેનિયમ શું કહેવાય સિલિકોન યા તો જર્મેનિયમના એટમની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવે. જો રિપ્લેસ કરવાનો છે, કેમ કે એમાં ક્રિસ્ટલ બની ગયું, એમાં જગ્યા નથી, પણ એક એટમ સિલિકોન યા તો જર્મેનિયમનો નીકળી જશે અને એની જગ્યાએ આ જે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીનો એટમ છે, જે ફોસ્ફરસ, આર્સેનિક કે એન્ટીમની, એ એડ થઈ જશે અને એને જે ઇમ્પ્યુરિટી બને એને એન ટાઈપ કહેવાય. તો કે આપણે લખીએ તો કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ તો કે ક્યાં ક્યાં છે? કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ્સ ક્યાં ક્યાં છે? ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની રિપ્લેસ કેની જગ્યાએ? કે રિપ્લેસ પ્યોર સિલિકોન ઓર જર્મેનિયમ. સિલિકોન કે જર્મેનિયમના એટમની જગ્યાએ રિપ્લેસ એટમ ઇન ક્રિસ્ટલ સ્ટ્રક્ચર. ક્રિસ્ટલમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીને આ જીવ શું કે સિલિકોન કે જર્મેનિયમની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવે તો આપણે જોઈ લઈએ, દોરીએ એનું સ્ટ્રક્ચર કેવું છે. તો કે સ્ટ્રક્ચરમાં આ બધા સિલિકોનના એટમ છે, બરોબર. આમાં પહેલાં એ જોઈએ, સિલિકોનના એટમની નજીકનો એટમ હોય ને એ લેવાનો, કેમ કે બહુ દૂરનો હોય તો એમાં ગેપ હોઈ જાય, એની બહુ અંદરનો હોય તો પણ ગેપ પડી જાય. તો કે સિલિકોનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 14. તો એની નજીક આમાં કયો પરમાણુ ક્રમાંક આવે? તો કે 15. ફોસ્ફરસ. તો કે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 15. તેમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? વેલેન્સ 5. આમાં 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. આપને ખબર છે કે 2 8 4, બરોબર. આમાં 2 8 5, 8 ને 10 ને 5 15, એટલે આમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. આપણે ખબર છે 1s2 2s2 2p6 3s2 3p2 સિલિકોનમાં અને ફોસ્ફરસમાં 3p3. એટલે કે આ એક સિલિકોનના એટમની જગ્યાએ માઇનોર લાર્જ એવો ફોસ્ફરસનો એટમ એડ કરવામાં આવે તો કે ફોસ્ફરસના એટમમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન હોય? તો કે 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. તો કે 4 વેલેન્સ ઇલેક્ટ્રોન તો સિલિકોનની જેમ 4 કોવેલેન્ટ બોન્ડમાં ભાગીદાર થશે, એટલે સિલિકોનની નજીકનો પરમાણુ હોય લેવાનો, ઇમ્પ્યુરિટી એટમ સિલિકોનની એટમની જગ્યાએ રિપ્લેસ કરવાનો, અને પછી ઇમ્પ્યુરિટી કેવી હોય? તો કે સ્મોલ અમાઉન્ટ, એટલા ક્રિસ્ટલમાં 10⁸ એક અમાઉન્ટ સ્મોલ અમાઉન્ટ ઓફ ઇમ્પ્યુરિટી એટમ એડ કરવામાં આવે છે. આપણે પછી લખીએ, આ ક્રિસ્ટલ દોર લે કે આની ફરતી કોર સિલિકોનના પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન હશે, આ સિલિકોનના પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન હશે, આ સિલિકોનના પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન હશે, આ સિલિકોનના પરમાણુમાં 4 ઇલેક્ટ્રોન હશે, બરોબર. દરેક સિલિકોનના એટમની ફરતે કોર 4 ઇલેક્ટ્રોન હશે. આ ફોસ્ફરસ છે એટલે એને કેટલા ઇલેક્ટ્રોન હોય? 5 ઇલેક્ટ્રોન હોય. તો એક બીજો ફ્રી ઇલેક્ટ્રોન છે. હવે આ સિલિકોનનું પરમાણુ બાજુના સિલિકોનના એટમ સાથે 4 કોવેલેન્ટ બોન્ડ બનાવશે. એમ દરેક સિલિકોનનો એટમ આ ફોસ્ફરસ સાથે કોવેલેન્ટ બનાવશે. બાજુના 4 ફ્રી ઇલેક્ટ્રોન છે, દરેક એટમ બીજા 4 એટમ સાથે કોવેલેન્ટ બોન્ડ બનાવશે. આ ફોસ્ફરસ સાથે કોવેલેન્ટ બનાવશે.
હવે આ છે ફ્રી ઇલેક્ટ્રોન. જે આ થર્મલી જનરેટેડ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં ફ્રી ઇલેક્ટ્રોન હતો આ એ નથી. આની 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોવાથી ફિફ્થ 5મા નંબરનો જે ફ્રી ઇલેક્ટ્રોન છે ને એ ફ્રી ઇલેક્ટ્રોન છે. 5th નંબરનો એટલે કે આ છે ફ્રી ઇલેક્ટ્રોન. 5મા નંબરનો જે 5th ઇલેક્ટ્રોન છે ને એ છે. આ છે ફોસ્ફરસ એટલે કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. આ છે કોવેલેન્ટ બોન્ડ જે બનાવે છે કોવેલેન્ટ બોન્ડ. બરોબર, એક કોવેલેન્ટ બોન્ડ છે, આ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી છે, આ ફ્રી ઇલેક્ટ્રોન છે, બાકી બધા સિલિકોન છે. હવે આ સિલિકોનની જગ્યાએ હું જર્મેનિયમ લઉં તો જર્મેનિયમ નજીકનું શું થાય? આર્સેનિક. તો એને આર્સેનિક ફોસ્ફરસની જગ્યાએ લેવામાં આવે. હવે આપણે લખીએ તો કે શું ધ સાઇઝ ઓફ એટલે કે કેવું ઇમ્પ્યુરિટી એટમ સિલેક્ટ કરવાનું તો કે એની નજીકનું હોય એવું. તો કે સાઇઝ ઓફ ઇમ્પ્યુરિટી એટમ ઇઝ રફલી સેમ, એની નજીક એના જેવું, સેમ એઝ ધેટ ઓફ સિલિકોન યા તો જર્મેનિયમ. તો આપણે સિલિકોન માટે અહીં બનાવ્યું છે એટલે સિલિકોન લખી. તો કે ધ સાઇઝ ઓફ ધ ઇમ્પ્યુરિટી એટમ એ કેવું હોવું જોઈએ? એના નજીકનું. ઇમ્પ્યુરિટી ધ સાઇઝ ઓફ ઇમ્પ્યુરિટી એટમ is roughly the same as that of સિલિકોન યા તો જર્મેનિયમ. આપણે અહીં સિલિકોન લીધું છે એટલે કે સિલિકોન એટમ. તો સિલિકોનની એટમની નજીકનું હોય એ લેવાનું. આપણે કયો છે એના નજીકનું? ફોસ્ફરસ. એટલે આપણે અહીંયા લીધો છે ફોસ્ફરસ. બરાબર. ધ સાઇઝ ઓફ ધ ઇમ્પ્યુરિટી એટમ ઇઝ રફલી ધ સેમ એઝ ધેટ ઓફ ધ સિલિકોન ઓર તો જર્મેનિયમ એટમ. જર્મેનિયમ લીધું હોત તો અહીંયા આર્સેનિક લે. અને ઇમ્પ્યુરિટી એટમ કેની જગ્યાએ જાય? તો કે એક સિલિકોન હતી એની બદલે રિપ્લેસ કરું તો એ લખું એન impurity atom replaced a silicon atom. સિલિકોનની એટમની જગ્યાએ રિપ્લેસ થાય એટમ ઇન શેમાં? તો કે ક્રિસ્ટાલિન જે સ્ટ્રક્ચર છે એમાં. આ ક્રિસ્ટલ સ્ટ્રક્ચર છે એમાં એક આ સિલિકોનની જગ્યાએ એક શું આવ્યો? ફોસ્ફરસનો એટમ. ઇમ્પ્યુરિટીનો એટમ એમાં એડ થઈ ગયું. પણ એ કેવી હોય ઇમ્પ્યુરિટી? સ્મોલ અમાઉન્ટ ઓફ. તો કે ઇફ ધ ઇમ્પ્યુરિટી એટમ એ કેવા હોવો જોઈએ? ધ એટમ ઓફ ઇમ્પ્યુરિટી ઇઝ વેરી સ્મોલ. એટમ of impurity is very small amount of impurity હોવી જોઈએ. પછી આમાં કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન છે જે ઇમ્પ્યુરિટીનો એટમ એડ કર્યો? આપણે કયો એડ કર્યો? ફોસ્ફરસ. તો ફોસ્ફરસ એ કેટલા વેલેન્સ ઇલેક્ટ્રોન? 5 વેલેન્સ ઇલેક્ટ્રોન. એમાંના 4 વેલેન્સ ઇલેક્ટ્રોન શું થયું છે? કોવેલેન્ટ બેન્ડમાં ભાગ લીધો છે અને એક એટમે ભાગ લીધો નથી જે ફ્રી રહે. તો પહેલાં લખી ધ ફોસ્ફરસ, પી લખું છું બરાબર, પી સંજ્ઞા છે ને. ધ ફોસ્ફરસ એટમ હેઝ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન. એમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય બરોબર. એમાંના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. ધ ફોસ્ફરસ એટમ હેઝ 5 વેલેન્સ ઇલેક્ટ્રોન. 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય એમાંથી 4 આઉટ ઓફ 5 લખું. 4 આઉટ ઓફ 5 5માંથી 4 શેમાં ભાગ લેશે? 4 વેલેન્સ ઇલેક્ટ્રોન. એના વેલેન્સ બેન્ડમાં 5 ઇલેક્ટ્રોન છે. 4 વેલેન્સ ઇલેક્ટ્રોન ઓફ ફોસ્ફરસ એટમ ફ્રોમ જનરેટ એટલે ફોર્મ્સ કોવેલેન્ટ બોન્ડ.
એટલે કે આ ચારે કોવેલેન્ટ બોન્ડ બનાવ્યા ફોસ્ફરસના 4 એટમે શેની સાથે? તો કે વિથ એ સિલિકોન જેવી કેરેક્ટરિસ્ટિક ધરાવવાનું ટ્રાય કરશે. તો કે સિલિકોનના 4 પરમાણુ સાથે વિથ નેબરિંગ નજીકના 4 સિલિકોનના એટમ સાથે એ કોવેલેન્ટ બોન્ડ બનાવશે. બરાબર, નજીકના 4 એટમ સાથે શું કરશે? કોવેલેન્ટ બોન્ડ બનાવશે. હવે આ શું થશે? 5મો એટમ વધશે, એ ફ્રી હશે. અહીંયા છે ને 5મો ફ્રી એટમ, તો કે લખ નાખી ધ ફિફ્થ ઇલેક્ટ્રોન, પાંચમો આ ફ્રી ઇલેક્ટ્રોન છે ને, ફ્રી ઇલેક્ટ્રોન એ નજીકમાં ફ્રી હશે, ઇઝ નિયરલી ફ્રી. આ 5મો ઇલેક્ટ્રોન છે એ જ ભાગીદારી થોડીક એનર્જી આને આપી દેશો ને આ ફ્રી ઇલેક્ટ્રોનને, એટલે એ ફ્રી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં, અત્યારે શેમાં છે? વેલેન્સ બેન્ડમાં 5 ઇલેક્ટ્રોન છે. તો કે આ વેલેન્સ બેન્ડમાં આ કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ એમાં વચ્ચે અહીંયા નજીક જ હશે આ ફ્રી ઇલેક્ટ્રોન છે. એ જો આ વેલેન્સ બેન્ડમાં છે એને થોડીક એનર્જી આપી લેશો ને એટલે 5મો ઇલેક્ટ્રોન શેમાં જતો રહેશે? કન્ડક્શન બેન્ડમાં. આથી ફ્રી ઇલેક્ટ્રોન ઇમ્પોર્ટન્ટ, આની જ આપણે કિંમત છે, તેથી આપણે લખી નાખ્યું 5મા ઇલેક્ટ્રોનને થોડીક એનર્જી આપી દેશો તો એ શેમાં જતો રહેશે? કન્ડક્શન બેન્ડમાં. તેથી ધીસ ફ્રી ઇલેક્ટ્રોન ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણા માટે તે જરૂરી છે. એટલે કે ધીસ ફ્રી ઇલેક્ટ્રોન ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, આપણે એ જ ખાસ જરૂર છે. ઓલા કન્ડક્શન બેન્ડમાં જોડાઈ ગયા તો કાંઈ ભાગ લેવાના નથી કન્ડક્ટિવિટી માટે, એટલે કે આ આપણા માટે જરૂરી છે. તો કે ધીસ ફિફ્થ ઇલેક્ટ્રોન ઇઝ ધેટ ઇમ્પોર્ટન્ટ ટુ અસ. શું કરશે હવે 5મો ઇલેક્ટ્રોન? એ કન્ડક્શન બેન્ડ કોવેલેન્ટ બોન્ડમાં, કન્ડક્શન બેન્ડ નહીં, કોવેલેન્ટ બોન્ડમાં જોડાયેલા નથી, પણ અને ન્યુક્લિયસથી દૂર, આમ થોડોક દૂર છે, ક્વાઇટ ફ્રોમ ફોર ન્યુક્લિયસ. ઇટ રિક્વાયર્ડ વેરી લિટલ એનર્જી ટુ ફ્રી ઇટ સેલ્ફ. લખી નાખું. આપણે મેં કીધું કે આને થોડીક એનર્જી આપશો તો એ ફ્રી થઈ જશે ન્યુક્લિયસમાં. લખું એ કોવેલેન્ટ, ઇટ ઇઝ નોટ એસોસિએટેડ વિથ એની કોવેલેન્ટ બોન્ડ. ઇટ ઇઝ નોટ એસોસિએટેડ with any covalent bond. એ કઈ કોવેલેન્ટ બોન્ડ સાથે જોડાયેલો નથી. તો આપણે શું કરશી? એને થોડીક એનર્જી આપશી તો એ શેમાં ફ્રી થઈ જશે? તો શું કરી? ઇટ્સ રિક્વાયર્ડ વેરી લિટલ એનર્જી ટુ ફ્રી ઇટ સેલ્ફ. લખી નાખું. ઇટ્સ રિક્વાયર્ડ થોડી કમથી એનર્જી એને આપી દેશું ને એટલે ફ્રી થઈને શેમાં આવી જશે? કન્ડક્શન. લિટલ એનર્જી ટુ ફ્રી, ઇટ્સ રિક્વાયર્ડ વેરી લિટલ એનર્જી ટુ ફ્રી itself from the nucleus. એ ન્યુક્લિયસમાંથી દૂર જતો. ઇટ્સ રિક્વાયર્ડ વેરી લિટલ એનર્જી ટુ ફ્રી થવા માટે નાનામાં નાની એનર્જી. કેટલી? આપણે એ જોઈ લઈએ કે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર જર્મેનિયમ અને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર સિલિકોન. આપણે ખબર હતી ઇન્ટ્રિન્સિક એનર્જી ગેપ કેટલો હતો? કન્ડક્શન બેન્ડમાંથી તોડીને ઇલેક્ટ્રોનને ફ્રી કરવા માટે કેટલું જતું હતું? 0.72 1.12 ઇલેક્ટ્રોન વોલ્ટ જરૂર પડતી હતી. જ્યારે એની કમ્પેરિઝનમાં સાઇઝ સાવ સ્મોલ, એટલે કે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન જર્મેનિયમ અને 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન સિલિકોન એનર્જી આપી દો તો શું થઈ જશે? એ ફ્રી. લખી નાખો. ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં કેટલી જરૂર પડતી હતી આપણે ખબર છે. ઇન
प्योर सेमीकंडक्टर या तो इंट्रिंसिक सेमीकंडक्टर और रिक्वायर्ड કેટલી એનર્જી જોતી હતી 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર જર્મેનિયમ એન્ડ 1.12 ઇલેક્ટ્રોન વોલ્ટ ફોર સિલિકોન. એમાં આટલી જરૂર પડતી હતી, જ્યારે આમાં કેટલું જોઈએ છે 0.01 અને 0.05. તો એને આ પાંચમા ઇલેક્ટ્રોન ને રૂમ ટેમ્પરેચરે, આમાં આપણે રૂમ ટેમ્પરેચરે ફ્રી થઈ જતા તો આ તો થઈ જ જાય 0.05 ને 0.01 છે. તો કે રૂમ ટેમ્પરેચરે આની એનર્જી મળી જશે. તો આપણે લખી સેન્ટેન્સ તો કે રૂમ ટેમ્પરેચરે પાંચમું વેલેન્સ ઇલેક્ટ્રોન ફ્રી થઈ જશે, કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે. લખું સેન્ટેન્સ એનર્જી રિક્વાયર્ડ કેટલી એનર્જી જોઈએ કોને? પહેલાં તો ઓલા ચાર તો કોવેલેન્ટ બોન્ડમાં બંધ જ છે, જે આ ચાર ઇલેક્ટ્રોન છે ને એ ફોસ્ફર, પાંચમો ઇલેક્ટ્રોન છે એની જ આપણે વાત કરીએ છીએ અત્યારે, બરાબર? તો કે ધ એનર્જી રિક્વાયર્ડ ટુ ફ્રી ઇલેક્ટ્રોન, ફ્રી ફિફ્થ વેલેન્સ ઇલેક્ટ્રોન, 5 લખના તો ફિફ્થ વેલેન્સ ઇલેક્ટ્રોન, પાંચમો જે વેલેન્સ ઇલેક્ટ્રોન છે આપણે એની જ વાત કરી છે. ફિફ્થ વેલેન્સ ઇલેક્ટ્રોન કેન બી ઓબ્ટેન, રૂમ ટેમ્પરેચર લખી નાખું, ઓબ્ટેન એટ રૂમ ટેમ્પરેચર ઇલેક્ટ્રોન શું થશે? ફ્રી થઈ જશે. લખી so this electron is ફ્રી થઈ જશે, સેટ ફ્રી મતલબ એન્ડ કન્ડક્શન બેન્ડમાં વહી જશે. ઇટ ગોઝ ટુ, લખ નાખો, ગોઝ ટુ કન્ડક્શન બેન્ડ, ટૂંકમાં લખું છું શેમાંથી? વેલેન્સ બેન્ડમાં, નીચેના વેલેન્સ બેન્ડમાંથી એ કન્ડક્શન બેન્ડમાં વહી જશે અને ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી માટે એ જવાબદાર. ઇઝ ગોઝ ટુ કન્ડક્શન બેન્ડ એન્ડ ઇટ ઇઝ જવાબદાર એટલે કે અવેલેબલ, ઇટ ઇઝ અવેલેબલ ફોર ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવિટી, ઇલેક્ટ્રિકલ કન્ડક્શન, બરાબર? તો કે શું જોમાં રૂમ ટેમ્પરેચર આપણે આપતા હતા એનર્જી ત્યાં શું થતું હતું? તો કે એને વધારે એનર્જી આપવાની જરૂર પડતી હતી, જ્યારે આમાં 0.01 વોલ્ટ જ જરૂર પડે છે, આમાં 0.72 વોલ્ટની જરૂર પડતી હતી. એટલે કે રૂમમાં એનર્જી આપી તો એમાં કન્ડક્શન બેન્ડ શું કહે કોવેલેન્ટ બોન્ડ તૂટી અને પછી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતો હતો. આ તો જ્યારે શું કહે વેલેન્સ બેન્ડમાં રહેલો ફ્રી ઇલેક્ટ્રોન જ છે એટલે સીધો કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે અને થોડીક એનર્જી આપેલ ફ્રી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જતો રહેશે. અને આ એના કારણે એ શેના માટે કન્ડક્શન ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવ ફ્લો થશે અને કન્ડક્ટિવિટી માટે જવાબદાર થશે. અને આ ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે, કન્ડક્ટિવિટી ડોનેટ કરે છે ને, તેથી એને ડોનર કહેવામાં આવે છે. આપણે લખીએ હવે, પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી શું કરે છે? ડોનેટ કરતું હોવાથી શું કહેવામાં આવે છે? એને ડોનર કહેવામાં આવે છે. તો કે સેન્ટેન્સ લખ નાખી, પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી ડોનેટ ઇલેક્ટ્રોન, કેટલા ઇલેક્ટ્રોન? 5 માંથી 1 ડોનેટ કરે, 4 કોવેલેન્ટ બોન્ડમાં ભાઈ, ડોનેટ 1 ઇલેક્ટ્રોન પર એટમ, દરેક એટમે 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. તેથી શું કહેવાય? ડોનર. હેન્સ દે આર કોલ્ડ ડોનર ઇમ્પ્યુરિટી. ડોનેટ કરે તેથી શું કહેવાય? ડોનર ઇમ્પ્યુરિટી.
બરાબર. હવે આની કન્ડક્ટિવિટી વધારવી હોય તો શું કરવાનું? એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં ભણ્યા તો ખરા, પણ એની કન્ડક્ટિવિટી વધારવી હોય તો એમાં શું કરવામાં આવે? તો કે કન્ડક્ટિવિટી વધારવી હોય ને તો ભાઈ ઇમ્પ્યુરિટી વધારવામાં આવે. ઇમ્પ્યુરિટી જેટલી ઇન્ક્રીઝ કરો, ડોનર ઇમ્પ્યુરિટી વધારે ઇન્ક્રીઝ થશે, ડોનર કરશે, અને વધારે ઇમ્પ્યુરિટી એડ કરવાથી ફ્રી ઇલેક્ટ્રોન મળશે, અને ફ્રી ઇલેક્ટ્રોન એ શું કહેવાય? ફ્રી ઇલેક્ટ્રોન વધશે એટલે ઇમ્પ્યુરિટી, જો લખ નાખું, કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવી હોય તો કે conductivity increasing ઓમાં શું થતું હતું? ટેમ્પરેચર વધારીએ તો કોવેલેન્ટ બોન્ડ વધારે તૂટતા હતા ને. આમાં ટેમ્પરેચર વધારવાની જરૂર નથી, ઇમ્પ્યુરિટી વધારે એડ કરશો એટલે વધારે ફ્રી ઇલેક્ટ્રોન મળશે, વધારે ફ્રી ઇલેક્ટ્રોન મળશે એટલે વધારે ડોનર કરશે, અને વધારે ડોનર કરશે એટલે વધારે એનર્જીનો ફ્લો થશે. ઇન્ક્રીઝિંગ વિથ ડોપિંગ, વધારે ડોપિંગ કરવાથી, ડોપિંગ આપણે કીધું ને પ્રોસેસને, તો કે મોર ડોપિંગ, વધારે ડોપિંગ કરો તો શું થાય? મોર ડોનર જનરેટ થાય, તો કે મોર ડોનર ઇમ્પ્યુરિટી જનરેટ થાય. મોર ડોનર ઇમ્પ્યુરિટી જનરેટ થાય તો શું થાય? તો કે મોર નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ થાય, તો કે મોર ફ્રી ઇલેક્ટ્રોન ઇઝ જનરેટ, ફ્રી ઇલેક્ટ્રોન જનરેટ થાય અને કન્ડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય. પણ આની કન્ડક્ટિવિટી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ નથી, તો કે લખી નાખી, તો કે કન્ડક્ટિવિટી ઓફ એન ટાઈપ સેમિકન્ડક્ટર, ઓમાં ટેમ્પરેચર ઉપર ડિપેન્ડેડ હતું ને, ટેમ્પરેચર વધારી, એન ટાઈપ સેમિકન્ડક્ટર do not depend on temperature, ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ નથી. શું કામ? ઓમાં જ્યારે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં એવું થતું હતું, તમે ટેમ્પરેચર વધારો તો શું થતું હતું? કન્ડક્ટિવિટી વધતી હતી. જ્યારે આમાં એવું કંઈ છે નહીં, કેમ કે આમાં ઇમ્પ્યુરિટી વધારો. પરંતુ આમાં એવું તો થશે કે ટેમ્પરેચર વધારીએ તો ફ્રી ઇલેક્ટ્રોન હોલ જનરેટ થાય ને. ઓના કોવેલેન્ટ બોન્ડ તૂટીને કેમ ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટરમાં જનરેટ થતા હતા, એમ તો થવાના જ છે. એટલે હવે આપણે લખીએ કે જો થર્મલ એનર્જી આપીએ અથવા એનું શું કરીએ, ટેમ્પરેચર વધારીએ તો નંબર ઓફ ઇલેક્ટ્રોન અને હોલ જનરેટ થાય છે. આમાં બે રીતે ઇલેક્ટ્રોન જનરેટ થયા કહેવાય ને. હવે લખી, પણ નોટ ધેટ, સોરી, જો ટેમ્પરેચર ઇફેક્ટ શું કે જરૂરી નથી વધારવું ખાસ કન્ડક્ટિવિટી માટે, પણ રૂમ ટેમ્પરેચર આપી તો થાય શું? નોટ ધેટ સમ ફ્રી ઇલેક્ટ્રોન અને હોલ જનરેટ થાય ને, બે રીતે ઇલેક્ટ્રોન જનરેટ થાય છે. જો ફ્રી ઇલેક્ટ્રોન આર ઓલ્સો, note that some free electron are also generated. શેના લીધે જનરેટ થશે? થર્મલ એનર્જીના કારણે. તો કે થર્મલી જનરેશન આપ્યો, થર્મલી, ટૂંકમાં લખમાં આપ્યું, થર્મલી ડ્યુ ટુ શેના કારણે? કોવેલેન્ટ બોન્ડ તૂટશે, તો કે બ્રેકિંગ ઓફ few number of કોવેલેન્ટ બોન્ડ તૂટશે, તેના કારણે કંઈક એન, પણ એમાં શું થશે એ જોઈએ. એન ઇક્વલ, હોલ અને ઇલેક્ટ્રોન બે જનરેટ થાય ને, ઇક્વલ નંબર ઓફ હોલ્સ આર ઓલ્સો જનરેટેડ, એટલા હોલ પણ જનરેટ થાય. પણ કેટલા થાય? ઓછા વધતા એ આપણે જોવું જોશે ને, કે જો શું વધારે હશે. આપણે આ જોયું કે ઇલેક્ટ્રોન બે રીતે જનરેટ થયા. એક તો તમે ડોપિંગની પ્રોસેસ એડ કરીને છે, ડોનર એડ કર્યું છે એના કારણે થયા છે, અને બીજા ટેમ્પરેચર વધ્યું એટલે એના કારણે કોવેલેન્ટ બોન્ડ તૂટીને થાય. હવે તમે કયો જોઈએ આમાં શું વધારે હશે, ઇલેક્ટ્રોન કે હોલ? ઇલેક્ટ્રોન બે રીતે ક્રિએટ થયા છે, જોઈ લઈએ. પહેલાં આપણે સમજી લઈએ એટલે ખબર પડી જશે.
તો કે આપણે આ આગળ ભણી ગયા આઈ ને, તો કે એનઈ, તો આને શું કીધું હતું? નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ, એટલે નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન પર વોલ્યુમ. નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન, ફ્રી મતલબ કંડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન, વેલેન્સ બેન્ડમાં રહેલા નહીં. નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન કિયા પણ કે કંડક્શન બેન્ડમાં રહેલા ફ્રી ઇલેક્ટ્રોન પર મીટર ક્યુબ અથવા પર વોલ્યુમ, બરોબર. અને NH ઇક્વલ ટુ શું હતું? નંબર ઓફ હોલ, પણ હોલ શેમાં હોય? વેલેન્સ બેન્ડમાં રહેલા હોલ, બરોબર, પર મીટર ક્યુબ અથવા પર વોલ્યુમ, બરોબર. હવે અહીંયા જ્યારે એની બે રીતે જનરેટ થાય છે. કઈ બે રીતે? તો કે 90% ઓફ ઇલેક્ટ્રોન છે ને એ શેના કારણે જનરેટ થાય છે? ડોનર અશુદ્ધિને કારણે, ઇમ્પ્યુરિટીને કારણે. તો કે અહીં લખ નાખું ડ્યુ ટુ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી. %90 ઓફ શેના કારણે જનરેટ થાય છે? ડ્યુ ટુ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એટમ્સ. અને 10%, શું કામ 10%? તો કે આમાં એવું પણ બનશે કે ઇલેક્ટ્રોન હોલ ક્રિએટ થયા હશે, બીજા નીચેના ઇલેક્ટ્રોન ઉપરના હોલમાં રિકમ્બાઇન પણ થઈ શકે. એટલે 10%. અને આ તો એમનો ફ્રી છે, અને જ્યારે ટેમ્પરેચર વધારવામાં આવે ત્યારે બ્રેકિંગ થાય છે. એટલે કે ડ્યુ ટુ બ્રેકિંગ ઓફ કંડક્શન બેન્ડ, ટૂંકમાં લખ નાખું સીબી, કોવેલેન્ટ બોન્ડ, સોરી કંડક્શન બેન્ડ નહીં, કોવેલેન્ટ બોન્ડના કારણે. કંડક્શન બેન્ડ નથી, અહીં લખી જ નાખું કોવેલેન્ટ બોન્ડ્સ. એટલે કે 10% જેટલા જ કોવેલેન્ટ બોન્ડના બ્રોકનના કારણે. અને હોલ કેના કારણે થશે? તો કે કોવેલેન્ટ બોન્ડમાંથી જ હોય, ફ્રી ઇલેક્ટ્રોનમાં તો હોલ છે નહીં, એટલે એમાં તો સીધું ડ્યુ ટુ બ્રેકિંગ ઓફ કોવેલેન્ટ બોન્ડ, બરોબર. આના કારણે જ આમાં તો મળવાનું છે. એટલે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કરેલ શું હોય? ઇલેક્ટ્રોન હોય. તો હવે અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે શું હોય? હોલ્સ. કેમ? એ ખબર પડી ગઈ. કેમ કે આ ઇલેક્ટ્રોન બે રીતે મળે છે, જ્યારે હોલ ખાલી એના બેકિંગ, અને એ તો કેટલું 10% જ થાય. thus number of free electron become 4 greater than number of hole. લખી નાખું. Thus the number of free electrons becomes more અથવા greater, far greater, શેના કરતા? greater than the number of holes, હોલ કરતા ઇલેક્ટ્રોન વધારે હોય. તો શું કહેવાય? આથી એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય. હવે આથી લખ નાખો that is way આથી વિશે આપણે કહી શકીએ કે that an n-type semiconductor તેથી n-type semiconductor has electrons as majority charge carrier. Majority charge carrier तो carrier सीधे रखना हो. And holes as minority carrier. મેજોરિટી તરીકે ઇલેક્ટ્રોન હોય ને માઇનોરિટી તરીકે હોલ હોય. હવે એનું રિપ્રેઝન્ટેશન જોઈએ કેવું હોય રિપ્રેઝન્ટેશન. હવે શું થશે તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં ઇલેક્ટ્રિકલ એ ન્યુટ્રલ હોય હંમેશા.
રિપ્રેઝન્ટેશન ઓફ આપણે એ જોયું કે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય, પણ એન ટાઈપ સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ. લખ નાખું રિપ્રેઝન્ટેશન ઓફ એન ટાઈપ સેમી કન્ડક્ટર કે એન ટાઈપ સેમી કન્ડક્ટર are electrically neutral. ઇલેક્ટ્રિકલી ન્યુટ્રલ હોય, એમાં ન પોઝિટિવ ચાર્જ ન નેગેટિવ ચાર્જ. કઈ રીતે? તો કે પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી તમે એડ કરી છે, પણ પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટીના ઇલેક્ટ્રોન લીધા છે, એના ન્યુક્લિયસમાં પ્રોટોન પણ હોય છે. હવે લખ નાખું બટ કઈ રીતે? કે પેન્ટાવેલેન્ટ impurity bring one electron but એક ઇલેક્ટ્રોન વાપર્યો but it also શું હોય? brings on extra પ્રોટોન. એક્સ્ટ્રા પ્રોટોન પણ હોય. આપણે જોયું કેમેસ્ટ્રીમાં કે શું કે કોઈ પણ એટમ હોય એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન. સપોઝ સિલિકોનનો પરમાણુ ક્રમાંક 14 હોય તો એમાં 14 પ્રોટોન અને 14 ઇલેક્ટ્રોન રહેલા હોય છે. એમ ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 હોય તો એમાં 15 પ્રોટોન અને 15 ઇલેક્ટ્રોન રહેલા હોય. તો આપણે ખાલી એના ઇલેક્ટ્રોન વાપરો વધારાનો હતો એનો પ્રોટોન એટલે પોઝિટિવ ઇમોબાઇલ આયન તો રહી જ ગયો. એટલે એન ટાઈપ સેમિકન્ડક્ટર આર લાર્જ નંબર ઓફ ફ્રી ઇલેક્ટ્રોન ફ્રી હોલ. તો કે એન ટાઈપ સેમિકન્ડક્ટરમાં શું હોય? તો કે ઇન એન ટાઈપ સેમિકન્ડક્ટર તો કે ઝાઝા બધા ઇલેક્ટ્રોન હોય, બેયના કારણે જનરેટ થયા, એટલે there are large number of free electron અને few numbers of એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર, few holes અને બીજું શું હોય? એન્ડ જેટલા ઇલેક્ટ્રોન છે એટલે શું છે? ઇમોબાઇલ આયન. એન્ડ લાર્જ નંબર ઓફ આયન અથવા પોઝિટિવ આયન્સ. બરોબર, આપણે દોરીએ તો કે શું છે સ્ટ્રક્ચર? તો કે જેટલા એમાં ઇલેક્ટ્રોન હશે એટલા પોઝિટિવ આયન હોવાના જ છે. તો કે આ પોઝિટિવ આયન, આ એનો ઇલેક્ટ્રોન, આ પોઝિટિવ આયન, એનો ઇલેક્ટ્રોન, આ પોઝિટિવ આયન, આ એનો ઇલેક્ટ્રોન, આ પોઝિટિવ આયન, એનો ઇલેક્ટ્રોન, આ પોઝિટિવ આયન, આ એનો ઇલેક્ટ્રોન. બરોબર, આમ પોઝિટિવ આયન અને ઇલેક્ટ્રોન તો હોવાના જ છે. અને સ્મોલ નંબર્સ ઓફ હોલ. એટલે કે આ છે હોલ, આ છે ઇલેક્ટ્રોન અને આયન. આપણે ઇન્ડિકેશન આપી દઈએ તો કે જ્યાં છે આ ઇલેક્ટ્રોન છે, બધા આયન પાસે એક ઇલેક્ટ્રોન હશે, કેમ કે જેટલા પોઝિટિવ ચાર્જ એટલા નેગેટિવ. અને આ એક હોલ છે જે થર્મલી જનરેટેડ છે. તો કે આ છે ફ્રી ઇલેક્ટ્રોન, જ્યાં ગોળ રાઉન્ડ આ એક છે એ છે હોલ, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે ને આ પોઝિટિવ આયન અથવા ઇમોબાઇલ આયન પોઝિટિવ જી ઓની કારણે પ્રોટોનની કારણે જનરેટ થયા.
આ હતું એન ટાઈપ સેમી કન્ડક્ટર, જેમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ હોય અને એમાં પેન્ટાવેલેન્ટ ઇમ્પ્યુરિટી એડ કરવામાં આવે અને આ ઇમ્પ્યુરિટીને ડોનર કરતું હોવાથી ઇલેક્ટ્રોન એને ડોનર ઇમ્પ્યુરિટી કહેવાય. આમાં કેટલું ભણ્યા તો કે એક્સપેન્સિવ સેમી કન્ડક્ટર કોને કહેવાય એ ભણ્યા. પછી પ્રોસેસ જે ઇમ્પ્યુરિટી એડ કરવાની પ્રોસેસને ડોપિંગ કીધું. પછી એમાં ડોપન્ટ કોને કહેવાય, ડોપન્ટ સેમી કન્ડક્ટર કોને કહેવાય એ કીધું. પછી એન ટાઈપ અને પી ટાઈપમાં કઈ કઈ ઇમ્પ્યુરિટીઝ હોય એ જોઈ. પછી એન ટાઈપ સેમી કન્ડક્ટર, એન ટાઈપ સેમી કન્ડક્ટરમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોનવાળા હોય, એમાં ફોસ્ફરસ, આર્સેનિક ને એન્ટીમની આવે અને આ 5 વેલેન્સ ઇલેક્ટ્રોનના કારણે એક ઇલેક્ટ્રોનની ડોનેટ કરે છે અને 4 કોવેલેન્ટ બોન્ડમાં બોન્ડ થાય છે. તેથી આને ડોનર ઇમ્પ્યુરિટી કહેવામાં આવે છે. અને એન ટાઈપ સેમી કન્ડક્ટરમાં શું કહે ડોનર ઇમ્પ્યુરિટી 4 કોવેલેન્ટ, તેથી ઇલેક્ટ્રોનના કારણે કરંટનો ફ્લો થાય છે. ઓલી ઇન્ટ્રેન્સિક સેમી કન્ડક્ટર કરતાં ઘણો વધારે, કેમ કે ઇલેક્ટ્રિક સેમી રૂમ ટેમ્પરેચર એને ફ્રી ઇલેક્ટ્રોન થાય, જ્યારે આ તો એમને ફ્રી ઇલેક્ટ્રોન છે. કેટલી ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી આપણને તો કે 0.01 ફોર જર્મેનિયમ અને 0.05 ફોર સિલિકોન. આ હતું એન ટાઈપ સેમી કન્ડક્ટર. ઇન ધ નેક્સ્ટ લેક્ચર વી વિલ સ્ટડી પી ટાઈપ સેમી કન્ડક્ટર.